સગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણી શાળામાં 5 સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો, જેમાં હું એક શિક્ષક રહ્યો હતો. આજે મારો પહેલો પિરિયડ 8માં હતો. જ્યારે હું તેમાં ભણાવવા ગયો ત્યારે સૌપ્રથમ મેં તેમની હાજરી લીધી, તેમને ભણાયું, તેમને બધું જ આવડ્યું અને પછી તેમને મેં દાખલા ગણવા આપ્યા, જે પણ તેમને મને ગણીને આપ્યા અને જેને દાખલા ના આવડ્યા તેમને મારા પાસેથી શીખ્યા. અને આપણા જે સેવક ભાઈઓ છે તે આપણી સેવામાં ખૂબ જ હાજર રહ્યા છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા સેવક મિત્રોએ દરેક પિરિયડમાં આવીને અમને પૂછ્યું કે તમારે કઈ જોઈએ છીએ, તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું મારો પહેલો પિરિયડ પત્યો તે પછી હું બીજો પિરિયડ લેવા બીજા ધોરણમાં ગયો. ત્યાં છોકરાઓને મેં બાદબાકી, સરવાળા અને ગુણાકાર શીખ્યા. ઘણા બધા છોકરાઓને આવડી ગયા, ઘણા બધા છોકરાઓને ના પણ આવડ્યા અને જે મસ્તી કરતા હતા તેમને મેં સજા પણ કરી. આ બધું કર્યું અને પછી મારા મિત્ર ભાર્ગવ, જેમના પિરિયડ હતા ચોથા ધોરણમાં, ત્રીજો અને ચોથો, તો હું તેમની સાથે તેમના પિરિયડોમાં ગયો, તેમને મદદ કરી અને તેમનો સહકાર આપ્યો અને જે મસ્તી કરતા હતા તેમને સજા પણ કરી. અને પછી મારા મિત્ર પ્રિન્સ નો પિરિયડ હતો 6બમાં, તો હું 6બમાં ગયો. ત્યાં પણ અમે છોકરાઓને પીટી નો પિરિયડ હતો, તો અમે રણછોડ રંગીલા વાળું ગીત વગાડ્યું અને ત્યારે જ આપણા આચાર્ય શ્રી અને સુપરવાઇઝર શ્રી તે બંને લોકો ત્યાં આવ્યા અને એવું કીધું કે કેમ તમે આ ગીત વગાડો છો ચાલુ પિરિયડે. તો પછી અમારા મિત્ર પ્રિન્સે એવું કીધું કે આ છોકરાઓને પીટી નો પિરિયડ છે તે માટે ગીત વગાડીએ છીએ. તો તે પછી ત્યાંથી જતા રહ્યા અને પછી અમે છેલ્લા પિરિયડમાં પીટી નો પિરિયડ હતો 8માં, તો હું ત્યાં ગયો અને તેમને મજા કરાવી અને અમને પણ ખૂબ જ મજા આવી. હવે હું મારી વાણીને વિરામ આપીશ આની સાથે અને હું ઈચ્છીશ કે મારા મિત્ર પ્રિન્સ ચૌધરી એ અહીંયા આવી અને તેમનું વક્તવ્ય આપશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય આદર્શ.